જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં, બનાવી દઈએ ફટાફટ જમવાનું. તો વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બનાવી દઈએ ફટાફટ શાક. મિત્રો, જમવા બનાવવાની મેં શરૂઆત કરી દીધી છે. આમાં નારિયેળ અને 2-3 લીલા મરચાં વાટીને રાખ્યો છે મસાલો. એટલે ખાલી નારિયેળ ને લીલા મરચાં જ છે. અને 2-3 મીઠી લીમડીના પાના અંદર નાખીને વાટી કાઢ્યા છે. અને આ ડુંગળી આવી રીતે મેં સમારી કાઢી છે લાંબી, અને બધી છૂટી કરી દીધી છે. આ 2 ટામેટાં, મીઠી લીમડી, અને આ છે ગાંઠિયા. તો મિત્રો, આજે ડુંગળી ગાંઠિયાનું શાક બનાવું છું. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો, અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજે ગાંઠિયાનું શાક બનાવું છું, ડુંગળી ગાંઠિયાનું. તો બધું તૈયારી થઈ ગઈ છે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. પણ આજે નારિયેળ નાખીને બનાવું છું. જો વાટી કાઢ્યું છે, આ વાટકીમાં કાઢી લીધું નારિયેળ, અને લીલા મરચાં અને મીઠી લીમડી વાટી કાઢ્યું છે મેં. જુઓ, તો આજે આવી રીતે શાક બનાવું છું, ડુંગળી ગાંઠિયાનું. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો. મિત્રો, કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે અંદર રહી અને આપણે જીરું નાખી દઈએ, મીઠી લીમડી નાખી દઈએ. હવે પહેલાં ડુંગળી શેકી દઈશું આપણે. સરસ ડુંગળી શેકાઈ જાય પછી બધો મસાલો શેકીશું. તો મિત્રો, જો ડુંગળી મસ્ત શેકાઈ ગઈ છે. હવે અંદર 1 ચમચી આપણે આદુ લસણની પેસ્ટ નાખી દઈએ, અને પછી બરાબર શેકાઈ જાય એટલે આપણે ટામેટાં ઉમેરી દઈએ. તો આવી રીતે ડુંગળી શેકીને બનાવીએ છીએ તો સરસ શાક બને છે. તો જો સરસ ડુંગળી શેકાઈ ગઈ છે, જોઈ શકો છો તમે. હવે અંદર આપણે ટામેટાં નાખી દઈએ. તો આપણે ટામેટાં કાપ્યા હતા તે નાખી દીધા છે. અને હવે સ્વાદ અનુસાર આપણે થોડું મીઠું નાખી દઈએ. તો ટામેટાં ફટાફટ ચડી જાય એટલે મીઠું નાખી દઈએ થોડું. તો ચાલો, થોડું મીઠું નાખી દીધું સ્વાદ અનુસાર. હવે સરસ ટામેટાં શેકાઈ જાય એટલે આપણે જે મસાલો વાટ્યો છે તે, તમે ખોપરું ને લીલા મરચાં અને મીઠી લીમડી વાટીને રાખ્યું હતું તૈયાર કરીને, તે પહેલાં શેકીએ. હવે થોડું 1 ચમચી જેટલું લાલ મરચું નાખીશું, હળદર નાખીશું, ધાણા પાવડર અને થોડો ગરમ મસાલો નાખી દઈશું. બધો મસાલો એક સરખો શેકાઈ જાય પછી આપણે થોડું પાણી ઉમેરીને મસાલાને શેકાવા દઈશું. તો આવી રીતે બધો મસાલો શેકાઈ જાય, આવી રીતે બધું શેકી કાઢવાનું. તો આજે હું ખોપરું નાખીને બનાવું છું ગાંઠિયા ડુંગળીનું શાક. તો મિત્રો, ખૂબ જ ટેસ્ટી બને છે, ખાવામાં પણ મજા આવે છે. અને આવી રીતે શાક બનાવશો તો વારંવાર બનાવવાનું તમને મન થશે અને ખાવાનું. તો ચાલો, હવે બધો મસાલો શેકાઈ જાય. જો સરસ મસાલો શેકાઈ ગયો છે, તેલ છૂટું થોડું પડી ગયું છે. તમે જોઈ શકો છો ટામેટાનો પણ એક રસ થઈ ગયો છે અંદર, અને બધો મસાલો સરસ શેકાઈ ગયો છે. તો આવી રીતે ગાંઠિયા ડુંગળીનું શાક ખૂબ જ ટેસ્ટી બને છે. હવે થોડું અંદર આપણે પાણી ઉમેરી દઈએ અને પછી શેકાવા દઈએ. થોડો મસાલો ચડી જાય અંદર અને પાણી સરસ ઉકળી જાય, એનું એક રસ થઈ જાય એટલે પછી આપણે ગાંઠિયા ઉમેરી દઈશું. તો થોડું પાણી નાખી દઉં છું, વધારે નથી નાખવાનું મિત્રો, નહીંતર ગાંઠિયા અંદર બધા ઓગળી જશે. એટલે આવી રીતે બધું સરખું એક રસ થઈ જાય, બધો મસાલો, જો પાણી મસાલો બધું. હવે થોડીક વાર એને આપણે શેકાવા દઈએ. તો જોઈ શકો છો તેલ બધું છૂટું પડી ગયું છે, અને મસાલો પાણી બધું સરસ શેકાઈ ગયું છે. અને કેવું સરસ મજાનું દેખાય છે. આવું જ ખાવાનું મજા આવી જાય શાક. તો જોઈ શકો છો સરસ બધું એક રસ થઈ ગયો છે. હવે ઉપરથી આપણે ગાંઠિયા નાખી દઈએ. તો જુઓ આ ગાંઠિયા. તો આજે ડુંગળી ગાંઠિયાનું શાક બનાવું છું. આવી રીતે શાક બનાવે તો રોટલી જોડે, ભાખરી જોડે, ખીચડી જોડે પણ ખાવાની મજા આવે મિત્રો. તો સરસ મજાનું શાક બનીને મારું તૈયાર થઈ ગયું. બહુ વાર પણ ના લાગી, ફટાફટ બનીને તૈયાર થઈ જાય એવું સરસ મજાનું ડુંગળી ગાંઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું. જોઈ શકો છો તમે. તો
થોડી વાર આપણે શેકાવા દઈએ, બધું એકરસ થઈ જાય. અને થોડો ગેસ મેં ધીરો રાખ્યો છે, બહુ ફાસ્ટ નથી રાખવાનો ગેસ, એટલે બધો મસાલો ને ગાંઠિયા અને ડુંગળી બધું એકરસ થઈ જાય. તો તમે જોઈ શકો છો બધું સરસ મજાનું શેકાઈ ગયું છે. અને ઉપરથી આપણે ગાંઠિયા નાખી દીધા એટલે ઓર રોનક આવી ગઈ. તો આજે ડુંગળી ગાંઠિયાનું શાક આવી રીતે બનાવ્યું છે. તો હવે એક ડીશમાં કાઢી લઈએ. તમે જોઈ શકો છો તે બનીને રેડી થઈ ગયું. વાર પણ ના લાગી, ફટાફટ બની ગયું ડુંગળી ગાંઠિયાનું શાક. તો મિત્રો, વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એની જોડે આવશે રોટલી, છાશ અને ડુંગળી ગાંઠિયાનું શાક. તો વિડીયો સારા લાગે તો લાઈક, શેર, કોમેન્ટ, ને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.